જગદંબામાં તું જોગણી રે આ પોતાના જગદંબામાં તું જોગણી મારી અમે જપીએ તિહારો જાપ હે મારી અખો મેરે થોડા લુગડા બોલે મા હે મા હે મારી તું તો પરગટ મારી મોમાઈ મા હે મારી મમા હે મારી મોરાગઢ વાળી હે રામપર વાળી વાહ 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 મોજ હે મારી રમતા બનતા તારા છોરુડા રમતા ભમતા તારા છોરુડા હા માતાજી વાહ બાપુ કાયમ કોના રૂપમાં કોણ આવી જાય કોને ખબર છે આ સમય એવો છે કોના રૂપમાં આવીને કોણ દર્શન દઈ જાય ત્યારે આવીને આપણને આશીર્વાદ દઈ જાય કોને ખબર છે હું કાયમ કહું વાહ માતાજી વાહ સંસ્કાર તારા છોરુડા જગદંબા જોગમાયા નીકળી જાય હે તો મારી જેલની પાછળ જાય હે તું તો ખબર લેવાને મારી મમાર હે તું તો ખબર લેવાને મારી મમાર રમતા બમતા તારા છોરુડા કોકની બહુ આગળ નીકળી જાય એટલે ભાવે કમાવે બાપ આપણે બે પૈસા બે ગાડી થઈ ગઈ હોય ને ભૂલી જાય માને એટલે કવિ કહે છે રમતા બમતા તારા છોરુડા કોઈ દિન આગળ નીકળી જાય હે મા મોમાય હે મારું લાભુ માં એની પાછળ જાજે પાછો વાળજે એટલે કહેવાય ને માઈ માં બીજા વગડાના વાહ વાહ ક્યારે એને ન ભૂલે એટલે કે રમતા બમતા તારા છોરુડા કોકદી બહુ આઘા નીકળી જાય મારી જનની પાછળ જાય બાપ ખબરું લેવાનું તું મારી મમા હૈયાના ભાવથી કરો આંકલો તો ઢીંગલો ચીથરો નાચે હા એ તમારો ભાવ છે માં મોમાઈ પ્રત્યે અમારા પાલીતાણામાં મૂળની મોમાઈ કહેવાય બાપુ ધાર ધડા હો બાપ હજી દુકાન વોરાજી આંકે છે અંદર વોરાજી દીવો કરે છે ત્યાં માંડવી ચોક અમારો કહેવાય ત્યાં બાપુ એને સહાય હતી મોમાઈ અમારે મૂળની જ મોમાઈ કહેવાય એટલે ઈ હૈયાના ભાવથી કરો હાંકલો તો ઢીંગલો ચીથરો નાચે અહીંયા મારી મોમાઈ બિરાજમાન છે બધાને કહું બાપ ક્યાં ગરબો ગાવ છો વધાવજો માં મોમાઈને હે હે આમ પૂછું તેમ પૂછું રે તમારા ધામ રે મામાઈ પૂછું તમારા રે ધામ પણ હે માં હે ધામ ગણે કે ના ગણે મારી એ બસ કેવલ માં ધામ જોડે કે નાગડ માં દર્શન દેજો રે દર્શન દેજો રે મમાઈ માં દર્શન દેજો રે જય માં દર્શન દેજો રે મમાઈ માં દર્શન દેજો રે ભલે દિવસ હોય કે રાત હોય માં હે દિવસ હોય કે રાત હોય સવાર હોય કે સાંજ હોય દર્શન દેજો રે દર્શન દેજો રે મમાઈ માં દર્શન દેજો રે
દર્શન દેજો રે મોમાઈ માં દર્શન દેજો રે દર્શન દેજો રે લાભુ માં દર્શન દેજો રે જય માં બધા સાથ આપો તમામ રકમ અહીંયા રહેવાની છે એટલા માટે બાપ જય હો રેજો તમે સંગાત રે મોમાઈ રેજો તમે સંગાત જો તેવો તો બાળ તમારો જો તેવો તો બાળ તમારો દર્શન દેજો રે દર્શન દેજો રે મોમાઈ માં દર્શન દેજો રે દર્શન દેજો રે મોમાઈ માં દર્શન દેજો રે જય બા જય બા મારા ભગવાન જય બા એ આપણે વંદન ફરતો વ્યાકુળ રે માં ફરતો વ્યાકુળ મારા ભગવાન વંદન છે બધાને ફરતો તેમ ફરતો ફરતો વ્યાકુળ માં હે માં ફરતો શ્વાસે શ્વાસે સમરૂ તમને શ્વાસે શ્વાસે સમરૂ તમને દર્શન દેજો રે દર્શન દેજો રે લાભુ માં દર્શન દેજો રે દર્શન દેજો રે લાભુ માં હે મોમાઈ માં દર્શન દેજો રે ભલે દિવસ હોય કે રાત હોય સવાર હોય કે સાંજ હોય દર્શન દેજો રે દર્શન દેજો રે મોમાઈ માં દર્શન દેજો રે દર્શન દેજો રે મોમાઈ માં દર્શન દેજો રે ચાલે કરી દો જય હો હા મારા ભગવાન જે આપણે વર્ણન
મારી ગણતા ના આવે તારે મોમાય ગણતા ના આવે પાવ જણ હો જો પૂજણ કે જણ હો જો પૂજણ કે દર્શન દેજો રે દર્શન દેજો રે મોમાઈમાં દર્શન દેજો રે દર્શન દેજો રે મોમાઈમાં દર્શન દેજો રે આપ કરું આપ કરું ભાઈ વાત કરીએ મને કીધું બીબીભાઈ એકાદ બે મોમાઈ ના ગાજો ભાઈ એટલે માં મોમાઈ કેવી હોય એની વિશે આપણે તો શું પામર જીવ છે બાપ 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 કરતા અર્થા તો ઈ છે આપણે ખાલી નિમિત્ત છે બાકી તો સંચાલન ઈ કરે છે બાપ બાપ મને માવતર મળો તો મારી મમાઈ જેવા મળજો મને માવતર મળો તો મારી મમાઈ જેવા મળજો તારા હોળ રમવાના મારા તારા હોળ રમવાના મારા માવતર મળો તો મારી એ મારી મમાઈ જેવા મળો મને માવતર મળો તો મારી મમાઈ જેવા માં મમાઈ જેવા મળો તો જય મમાઈ જય હો મારી મમાઈ જેવા મળો મને માવતર મળો તો મારી મમાઈ જેવા મળો મામા જય મા બાપા ભગવાન વંદન
હે દુખિયાને બોલી માડી તમે તારણહાર છો એ ગરીબોના બોલી માડી તમે પાલનહાર છો એ દુખિયાને બોલી માડી તમે તારણહાર છો ગરીબોને બોલી માડી તમે પાલનહાર છો એ તમે આદિ અનાદિ દે આદિ અનાદિ દે માવતર મળો તો માં હે માં હે માવતર મળો તો મારી હે મારી મારી હે મારી મારી મમાઈ જેવા મળો આ મારી સાંડળી વાળી મમાયો હે મને માવતર મળો તો મારી મમાઈ જેવા મળો મળો અમારા વર્ષો પહેલા મોમાઈમાનો ગરબો અમારા બાપ દાદા ગાતા કારણ કે મારા મોમાઈમાં અહીંયા થઈ ગયા મૂળની મોમાઈ કહેવાય બહુ સરસ મજાનો આ બહુ પ્રાચીન ગરબો છે મજા આવશે એકાદ અંતરો વધારે ગાય નગર પછી હા હે ઘમર ઘમર મોમાઈમાં ઘૂમતા આ બાપુ આ મોમાઈનો ગરબો મને યાદ છે મારા ફાધર ને એના ફાધર બેઠા ગરબા ગાતા ને મંજીરા લઈને તબલા લઈને ત્યારે ગાતા એટલા મને મોઢે યાદ છે એટલા માટે હું એમલી શીખ્યો એટલા માટે ઠીકુડા હે ઘમર ઘમર હે ઘમર ઘમર મોમાઈમાં ઘૂમતા હે ઘમર ઘમર મોમાઈમાં ઘૂમતા એમાં એમ છે ભૂમિ મોરાગઢ ગામના ગોવાળિયા આપણે રામપર લઈએ બરાબર ને હે ભૂમિ રામપર ગામના ગોવાળિયા હે ભૂમિ રામપર ગામના ગોવાળિયા ઘમર 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 અરે વાહ વાહ આપણે કેવલ નામ ફેરવું છે ને હે ઘમર ઘમર હો માઈમાં હે મોમાઈમાં ઘૂમતા જય મારી મોમાઈ હે હાંડળી વાળી હે હો ગામના ગોવાળિયા હે ઘમર ઘમર મોમાઈમાં ઘૂમતા ભાઈ ભાઈ વાહ હે ઘૂમે રામપર ગામના ગોવાળિયા મારી મોમાઈ હા ભાઈ ખરા બસ એના બાળક બની નાચો ભાઈ મજા કરો બસ કેવલ બાળક અમારા
माने मन गमता काडला लावजो लावो माने मन गमता काडला लावजो मारी मोबाई माने का गामना गोवालिया मोबाई माने का गामना गोवालिया घमर 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 मोबाई माँ घूमता घमर घमर मोबाई माँ घूमता घमर घमर मोबाई माँ घूमता प्रकार आपको मजा मजा नवरात नवेली मनिया नवेली भाव 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 नवरात नवेली मनिया नवेली भाव भरेली गमकेली हट पर खेली कमर कसेली संग साहेली माँ साधेली बनी कम पकवेली मान भरेली सो सदेली सनगा अवतारी माय सुरभि खंडी अवतारी आज लोकसभा में डायरो पर आवत मारा विगम वाला पर मजा आई એટલા દિવસથી આમ નામ જે છતાં પણ એને એકવાર જોરદાર તાળી વગાવો મારા વિગમ ને બધાના વિનંતી તાળી વગાવો તમારા આશીર્વાદ છે તમારી તાળી છે એમને આશીર્વાદ મળે બાપ એટલા માટે मारी धीरे से धीरे आश्रम धीरे धीरे से धीरे आश्रम धीरे आसमान धीरे बापवानी में ध्यान दे चित्त में ध्यान दे अभय वरदान दे शंभुरानी है महा हमारा बैठा ही बताना हमारा दुख को दूर कर हमारा बधाना है माँ मोमाई है माला भुना हमारा दुख को दूर कर सुख भरपूर कर अन आस संपूर्ण कर दास जानी आवासन से हित दे तुम प्रीत दे गंगना जीत दे माँ भवानी गंगना जीत दे माँ मोमाई 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 माला ताली जो बजाओ भाई मारा बाप गुरु से हमारा वाला एक बार भाव थी प्रेम थी जोर बोल मारी मोमाई मात की
કોઈ માતાજીને નહોતો માનતો. એ વાતો આપણે આગળ ઉપર કરશું. પણ એવા માં લાભોમાં સાહેબ માં શબ્દની એવી તાકાત. તમે ઇતિહાસની વાત એક બાજુ મૂકી દો, વ્યવહારિક વાત આપણા પરિવારમાં બનતી ઘટના કહું તમને કે માની શું તાકાત હોય, માનો કેવો દીકરા પ્રત્યે પ્રેમ હોય. પછી જનેતા હોય તોય ભલે, કુળદેવી હોય તોય ભલે, માં વસુંધરા ધરતી હોય તોય ભલે, માં ગવત્રી હોય તોય ભલે, પણ માનો દીકરા પ્રત્યે કેવો પ્રેમ હોય. સાહેબ તમારા મારા જીવનમાં બનતી ઘટના કહું તમને. તમે 500,000 કિલોમીટરની વાટે વિયા ગયા હો અને રાતના 1:30 કે 2 વાગ્યા હોય, સાહેબ આખું ઘર નિરાતે હુઈ ગયું હોય. આખું ઘર નિરાતે હુઈ ગયું હોય સાહેબ, માં જાગતી હોય. અને તમે 500,000 કિલોમીટરની વાટેથી આમ જેવા ઘરે આવો, ડેલી હોય, ખડકી હોય, ખખડાવો અને સાહેબ માં જાગતી હોય, બાકી બધા હુઈ જાય. અને એ ખડકી ખુલે અને સાહેબ માં બે શબ્દો કે આમ તમે જેવા ફળિયામાં દાખલ થાવ, માં બે શબ્દો કે બેટા દીકરા આવી ગયો. સાહેબ 1000 કિલોમીટરનો થાક એટલે કવિએ લખ્યું છે જનેતાની તોલે કોઈ નાવે, ભલે લુખા લાડ લાડાવે, જગતમાં જન્મ દેનારી જનેતાની તોલે કોઈ નાવે. સાહેબ માઈ માં છે. એટલે જ કવિ બોટાદ કરે લખ્યું છે કે મીઠા મધુ ને મીઠા મેહુલા, ઈથી મીઠી છે મોરી માત, જો આ જનનીની દોડ સખી નહીં જાય. સાહેબ માં શબ્દમાં તાકાત છે. આપણે ખેડૂ માણસ એ બધાને ખબર હશે સાહેબ, એક કણ ધરતીમાં વાવી દો ને તમને મણ આપી દે. આ માં એક કણ વાવી દો ને તમને મણ આપી દે. માં શબ્દમાં તાકાત છે. એટલે જ કવિએ લખ્યું છે કે માથીને કોઈ મોટું જળધર કે જગદીશ, સૌ નમાવે શીશ અંબા આગળ હાલ્યા, માથીને કોઈ મોટું જળધર કર. હમણાં ભાઈ કઈક પાળિયાદની યાદી થઈ ગઈ. એકાદ મિનિટના એક પાળિયાદના પ્રસંગની તમને યાદી કરાવું, વધારે નહીં, એકાદ મિનિટ. સાહેબ આ એક પીરાણાની ધરતી છે. પંચાલની ધરતી એટલે કે પીરાણાની ધરતી છે. પાળિયાદે રોપી પ્રથમ ધર્મ ધજા રણધીર, યકલનો બેલી બન્યો પ્રગટ વિહળ પીર. પાળિયાદે રોપી પ્રથમ ધર્મ ધજા ઈ પરિયા બીજાના પાવે નહીં, દિવાળીને દીવાલો આપે વિહળો. ઈ તો ગળ ચોખાને કી પરિયા બીજાના પાવે નહીં, દિવાળીને મુઓ પુત્ર મુખી તણો જન હરપે દીધો તો દંડ. ઈ ભાલ સુંદરિયાણામાં ભેટિયા તેથી પીર વિહળે રાખ્યો વંશ. મુઓ પુત્ર મુખી તણો જન હરપે દીધો તો. ઈ મુખી પટેલ નો એક દીકરો સાહેબ એની જોત વલવે જાતી હતી, એને પાળિયા ઠાકર બેઠો કરતા હોય. આવી પીરાણાની ધરતી છે ને અમરા બાપુની હયાતીમાં બની ગયેલી સત્ય ઘટના. પાળિયા જગ્યામાં ટાંકી કેટલી પાણીની ઊંચી છે આપ બધાએ જોઈ હશે, દર્શને ગયા છે ખબર છે. એ ટાંકીનું કામ હાલે અને ટાંકી ઉપરથી હરિજનની દીકરી પડી જાય અને પાળિયા ઠાકરને ખબર પડે, અમરા બાપુને ખબર પડે, પંચાળના પીરને ખબર પડે, સમ્રાટ મહાપુરુષને ખબર પડે અને સાબી ઉતાવળા પગે આવી અને દીકરીને મીઠો હાથ ફેરવે અને દીકરી ધૂળ ખંખેરીને વહી જતી હોય. તેથી લોક કવિ લખવું પડે કે હતી દીકરી હરિજનની, ઠાકરે હળવે ફેરવો હાથ, ઈ પડતા પ્રાણ બચાવ્યા, એવા જય હો અમરનાથ. હતી દીકરી હરિજનની, ઠાકરે હળવે ફેરવો હાથ. એવી પીરાણાની ધરતી છે. એવા સંતોની ભૂમિ છે. ભારતની ધરતી છે ને, એ ભારતની ધરતીમાં એવા સંતો થયા છે બિપિનભાઈ, એવા સુરવીરો થયા છે, એવા દાતારો થયા છે, એવા ભક્તો થયા છે, એવા મર્દો થયા છે. હા, આ ધરતીની એમાં એવી ભગવતીઓ થઈ છે, એવા સંતો થયા છે. સાહેબ તમારા ભાગ્યમાં ન હોય અને સાધુનો આશીર્વાદ મળી જાય, ભગવાન સામે બાજીને તમને લાવીને આપી દે સાહેબ. હા, આવા અનેક ઇતિહાસો છે. પણ બેનને હજી સાંભળવા છે,
કારણ કે સમય મહત્વનો છે. હા, કોઈ એમ કહેતો હોય ને કે ફલાણો માણા ખરાબ છે, સાહેબ માણા ખરાબ નથી હોતો, એનો સમય ખરાબ હોય. હા, માણા ખરાબ નથી હોતો સાહેબ. ગામમાં કોઈ શીકણી ન લેતું હોય, આઠાના ઉછીના ન દેતું હોય, અને ઈને કોઈ બેઠો ન બોલાવતો હોય ને એની પાસે બિપિનભાઈ 5-25 કરોડની પ્રોપર્ટી થઈ જાય ને તો મને ફરતા આટા મારવા. એટલે તમે કહેતા નહીં માણા ખરાબ છે, સાહેબ માણા ખરાબ નથી હોતો, એનો સમય ખરાબ હોય છે. હા, માલ છે તો મોહબ્બત હે. પણ સાહેબ સમય મહત્વનો છે, એનો એક મુદ્દો આપું સાહેબ. જે મારા 18 દીના યુદ્ધમાં કુરુક્ષેત્રના મેદાનમાં ગાંડીવનો ટંકાર કરે અને કુરુક્ષેત્રના મેદાનને ધ્રુજાવતો હોય સાહેબ, એને કાબા લૂંટી લે, કારણ કે એનો સમય નહોતો. સમય મહત્વનો છે. સમય, સત્તા અને સંપત્તિ સાહેબ આ કોઈની રાહ નથી જોતા. સમય છે ધાર ધાર નીકળી જાય, સત્તા ક્યારે રાતમાં આવી જાય ખબર ન રહે, અને સંપત્તિનું નથી આપણે વાતો કરતા, છોકરાને લગ્ન હાટું રાખ્યા હતા, દવાખાનું આવી ગયું ના કરીને સાહેબ. સમય, સત્તા અને સંપત્તિ આ કોઈની રાહ નથી જોતા. એટલે વિશેષ સમય નહીં બગાડતા બેન વર્ષાબેનને વિનંતી કરવી કે જે એમને મજા આવે એવા માતાજીના ગુણગાન ભજન, હા, જે એમને મજા આવે લઈ અને પધારે બેન વર્ષાબેન તલસાણિયા. હરિયો હરિયો આજે આ અમરાપુર ગામની પાવન અને પવિત્ર ધરતી ઉપર એવા માં મોમાઈમાં, ભાણીમાં અને લાભુમાં એના દર્શનથી, એના આશીર્વાદથી અમે ને તમે બધાય ભાવથી પ્રેમથી અહીંયા મળ્યા છે. બાપુની હાજરી છે એટલે મારી વાણીની શરૂઆત કરતા પહેલા બધાય જેટલા પણ બેઠા છો એટલા વડીલો, બહેનો, ભાઈઓ બધાય ભાવથી પ્રેમથી બે હાથ ઊંચા કરી અને જય બોલાવો. ત્યારે બોલ મોમાય માતની, લાભુ માની, ભાણી માની, મેલડી માતની, જાપણા દાદાની, પ્રેમ સે બોલે નમઃ પાર્વતી પતિ હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. सुर बिन मिले ना सरस्वती, गुरु बिन मिले नहीं ज्ञान, जल बिन उतरे ना मारा हरिनी आरती, अन विना टके नहीं प्राण. पहलो नाम परमेश्वरो जेने जगत ने मांडो, पहलो नाम परमेश्वरो ए जेने जगत ने मांडो जोय, आने मूर्ख समझे नहीं, मारो हरि करे सो. બાપ હુરજ બપોરનો મારી માં છે પૂનમનો ચાંદ.
એ માંથી કોઈ મોટું નહીં જળધર કે જગદીશ એ માંથી કોઈ આમાં મોટું નહીં એ જળધર કે જગદીશ સૌ કોઈ નમાવે શીશ માતા અંબાયા ગળ આલિયા સૌ કોઈ નમાવે શીશ અંબાયા ગળ આલિયા મોમાઈ માનો દરબાર છે એટલે મારી વાણીની શરૂઆત માં મોમાઈ માના એક ભજનથી કરું પછી તમારી જેવી મોજ તમારે જે કઈ સાંભળવું હોય ફરમાઈશ મોકલજો શક્ય હશે ત્યાં સુધી જરૂર પૂરી કરીશું અને જ્યાં મોજ આવે ને અમારે ભાઈ બિપિનભાઈએ કીધું ને એમ હાકલો કરજો એટલે અમને ખબર પડે કે દૂધ દોણામાં જાય કે હેઠું તમારા આકલા પડકાર અમને કલાકારો દેશી યુરિયા ખાતર જેટલું ગણ કરે એટલે બધાય ભાવથી પ્રેમથી જ્યાં મોજ આવે ત્યાં અને એથી વધારે મોજ આવે તો વરસ જો ફૂલ નહીં તો ફૂલની પાંખડી કારણ કે દેવાનું ઠેકાણું છે એટલા માટે હે ધમ ધમે નગારા રે હો માં હે ધમ ધમે નગારા રે હો રે મારી મોમાઈ માના ધામમાં આરતીની શોભાય પાર હો રે મારી મોમાઈ માના ધામમાં ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા નગારા ધમ ધમે નગારા રે હો રે મારી મોમાઈ માના ધામમાં આરતીની શોભાય પાર હો રે આજ અમરાપુર ગામમાં જય મોમાઈ માં
ધમ ધમે નકારા નકારા ધમ ધમે નકારા નકારા ધમ ધમે નકારા રે હોજી રે મારી મોમાઈ માના ધામમાં વારી જાવું રે બલી હારી રે જાવું એ વારી જાવું રે બલી હારી રે જાવું લાભો માતા મને જાવું રે વારે વારી જાવું રે બલી હારી રે જાવું વાલા વારી જાવું રે બલી હારી રે જાવું પાણી માતા મને જાવું રે વારે પાણી માતા મને જાવું રે વારે જય પાણી માં જય લાભુ માં પણ મારી એવી ઈચ્છા છે કે આ ભજનની અંદર લાભુ માને હું અહીંયાથી યાદ કરું છું એટલે તમામ ભક્તો બેઠા છે બધાય ભાવથી પ્રેમથી એક વખત લાઈન થઈ જાઓ લાભુ માના નામ ઉપર ત્યારે ઓ લાભુ માયા મને શરણોમાં લેજો એ ભાણી માયા મને શરણોમાં લેજો માં એ ભાણી માયા મને શરણોમાં લેજો એ ભક્તોના કામ કરતા ભારી રે ભારી ભક્તોના કામ કરતા ભારી રે ભારી ભાણી માતા મને જાવું ને વારે જાવું વારી રે બલી હારી રે જાવું વારી જાવું રે તમને વારી રે જાવું ભાણી માતા મને જાવું ને વારે ભાણી માતા મને હું તો જાવું ને વારે એ બા હા ડાયરો જય ભાણીમાં ઓ અમરાપુર ગામે ધૂળો રે ધખાવ્યો એ અમરાપુર ગામે ધૂળો રે ધખાવ્યો એ કૃપા કરીને દેજો તારી રે તારી કૃપા કરીને દેજો તારી રે તારી ભાણી માતા મને જાવું રે વારે ભાણી માતા મને જાવું રે વારે વારી જાવું રે બલી હારી રે જાવું માં વારી જાવું રે બલી હારી રે જાવું ભાણી માતા મને જાવું રે વારે ભાણી માતા મને જાવું રે વારે ભાણી માતા મને જાવું રે વારે તું હાલને જતો હોય ત્યાંથી તું હાલને જતો હોય ત્યાંથી ધાબળી લઈ દોડજે વાતું વિહોરે માવને ને કલકતા છોડોને ઊભી ન રહેજે એક ઘડીએ ધાબળી લઈ દોડજે એ મોમાઈ લાજો રાખવા માં મેલડી લાજો રાખવા માં ઘોડલ લાજો રાખવા એના વખત વેલી આવજે
સતરંગ સાઉન્ડ ને મિત્રો જોરદાર તાળીઓથી વધાવો. એમાં પણ અમારે બાજુમાં એવું સતરંગ રોડું ધામ તમે આમાંથી દર્શન કરવા અહીંયા ગયા હશો. એવા રામદેવજી મહારાજને એક ભજનમાં મારે યાદ કરવા છે, ત્યારે મોજ આવે તો આંકલો કરજો. કેવલ છે દર્શન નિયાસ નકડંગ ને જાધારી મારે, કેવલ છે દર્શન નિયાસ નકડંગ ને જાધા. જય રામાપીર. હે કુમકુમ પગલી વાલે પાડિયું, એ વાલે પાડિયું અને બના તમે હો, હે બના તમે હો, બના તમે વીરમ દેના વીર નકડંગ ને જાધારી, બના વીરમ દેના વીર નકડંગ ને જાધારી, ને જાધારી રે ને જાધારી. હે ઉકળતી દેગ વાલે થારીયું, હે વાલે થારીયું અને આવા તો પરચા છે હો, હે પરચા છે અપરમ પાર નકડંગ ને જાધારી, પરચા છે અપરમ પાર નકડંગ ને જાધારી, ને જાધારી રે ને જાધારી. કેવલ છે દર્શન ની આ
ખૂબ સુંદર મજાની ફરમાઈશ માં ભગવતી માં મોમાઈ માને યાદ કરવા છે ત્યારે હે સાંઢળી શોભે મોમાય માતને